સુરતમાં મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાવડ યાત્રા નીકળી। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। કુમારભાઈ, કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? કેવો પ્રકારનો અહીંયા માહોલ છે શિવભાઈ? મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દર વર્ષે મહિલાઓની કાવડ યાત્રાનું આયોજન કરે છે। લગભગ 5000થી વધારે બહેનો આ યાત્રામાં જોડાય છે। ખૂબ જ શિવ ભક્તિમય સાથે સરસ આયોજન થયું છે અને ખૂબ જ બહેનો ઉત્સાહ સાથે આ કાવડ યાત્રામાં જોડાયા છે। મને એવું લાગે છે કે મહિલાઓની કાવડ યાત્રા લગભગ મારા ધ્યાન મુજબ ક્યાંય આવી નથી તો એ મોટી યાત્રા આજે થઈ છે। આપની કાવડ સાથે ચાલ્યા છે, યાત્રામાં પેદલ ચાલ્યા હતા, કેવી? શ્રાવણ મહિનો છે, શિવ ભક્તિ સાથે સૌ હિન્દુ ધર્મના સંકળાયેલા સૌ લોકો જ્યારે આરાધના કરતા હોય ત્યારે મેં પણ આ તકનો લાભ લઈ અને યાત્રામાં જોડાય અને મેં પણ શિવ શક્તિ અને શિવ ભક્તિ કરવાનો પ્રયાસ કર્યો છે। મારું નામ કોમલબેન પટેલ છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં અત્યારે હું પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહી છું। કાર્યક્રમમાં તો દર વર્ષે અમે મહિલાઓની કાવડ યાત્રા કરી અને અહીંયા એકત્રિત થયા છે। અમે સીતુકુટીરથી કાવડ લઈને નીકળ્યા છીએ અને અહીંયા અત્યારે બધા બહેનો સમૂહમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરીશું અને ત્યારબાદ ભોજન પ્રસાદી લઈને બધા છૂટા પડીશું। આ કાવડ યાત્રામાં ગત વર્ષે 3600 જેટલી બહેનોનું અમે રજીસ્ટ્રેશન કરેલું હતું, પણ રજીસ્ટ્રેશન કરતાં વધારે જ બહેનો કાયમ જોડાય છે। ત્યારે આ વર્ષે 5000 બહેનોનું અમે રજીસ્ટ્રેશન કર્યું છે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે। પણ મને એવું લાગી રહ્યું છે કે આજે 5000થી પણ વધુ બહેનો આજે આ કાવડ યાત્રામાં જોડાઈ છે। છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા દ્વારા અમે મહિલાઓની કાવડ યાત્રા કરીએ છીએ। ત્યારે અમારી કાવડ યાત્રા પાછળનો લક્ષ્ય એ જ છે કે આખા ભારત વર્ષની અંદર કાવડ યાત્રા હંમેશા પુરુષોની નીકળતી હોય છે, બહેનોની કાવડ યાત્રા 25-50 બહેનોની છૂટક નીકળતી હોય છે। ત્યારે અમે એવું નક્કી કર્યું છે અને અમારો એવો લક્ષ્ય છે કે હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય અને વધુને વધુ બહેનો આ કાવડ યાત્રામાં જોડાય અને એ માધ્યમથી આવનારી પેઢીને પણ એક મેસેજ મળે કે હિન્દુ ધર્મની અંદર જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે ભગવાન શિવની આરાધના અને અર્ચના અમે આ રીતે કરીએ છીએ અને આજે 5000થી પણ વધારે બહેનો આ કાવડ યાત્રામાં જોડાય છે। તૈયારી છેલ્લા 2 મહિનાથી અમે આ કાવડ યાત્રાની કરી રહ્યા છીએ। આ કાવડ યાત્રા માટે અલગ અલગ મંડળોની બહેનો અમારી સાથે જોડાય છે। ત્યારે 82થી પણ વધુ મંડળો આ કાવડ યાત્રામાં આજે જોડાયા છે।